નમસ્કાર નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. હું વિશાલ સર વાઢેડ આપ સર્વેનું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલના ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર હૃદયના ઉમળકાભેર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓમાં પ્રશ્ન નંબર 10 થી 13 સંપૂર્ણ સચોટ સોલ્યુશન જોવાનું છે. આજે ભાગ 4 છે. ભાગ 3 ના વિડીયો મુકાઈ ચૂક્યા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, આપ તે જોઈ શકો છો. ચેપ્ટર 1 પણ મુકાઈ ચૂક્યું છે અને તમારી નવી આવેલી સ્વ અધ્યયન પોથી પણ મુકાઈ ચૂકી છે. બરાબર, તો ખાસ ધ્યાનથી જોઈ લેજો વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વ અધ્યયન પોથી અને સ્વાધ્યાય પોથી બંને. બાકી વિડીયોને લાઈક કરી દો, કોમેન્ટ કરો, તમારા મિત્રો સુધી મેક્સિમમ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો જોઈએ પ્રશ્ન નંબર 10. શું કહે છે? ગુણાકાર લખો. 3.71 ગુણ્યા 10. જો ગુણાકાર છે કોઈ પણ સંખ્યાનો, કોઈ પણ દશાંશ સંખ્યા હોય એનો ગુણાકાર 10 સાથે કરો. દશાંશ સંખ્યા ગુણ્યા 10, તો દશાંશ ચિહ્ન જમણી તરફ એક સ્થાન ખસે. જમણી તરફ એક સ્થાન ખસે. જો કોઈ દશાંશ સંખ્યાનો ગુણાકાર 100 સાથે કરો તો તે જમણી તરફ 2 સ્થાન ખસે. 1000 વડે ગુણાકાર કરો, દશાંશ સંખ્યાનો ગુણાકાર 1000 વડે, તો દશાંશ સ્થાન જમણી તરફ કેટલું ખસે? દશાંશ ચિહ્ન જમણી તરફ 3 સ્થાન ખસે. તો ચાલો આ જ નિયમનો ઉપયોગ દ્વારા 3.71 જોવો. 3.71 ગુણ્યા 10 આના બરાબર. પોઈન્ટ જમણી તરફ એક સ્થાન ખસે એટલે કેટલું થઈ જાય? 37.1. કેટલું થઈ જાય? 37.1. રેડી છે? ચાલો જોઈએ જવાબ 37.1. નેક્સ્ટ બીજું 2.9 ગુણ્યા 10. 2.9 ગુણ્યા 10, તો એક પોઈન્ટ જમણી બાજુ ખસે એટલે કેટલું થઈ જાય? 29. કેટલો જવાબ આવશે? 29. નેક્સ્ટ 5.369 ગુણ્યા 100, તો આ પોઈન્ટ જમણી સ્થાન 2, જમણી તરફ 2 સ્થાન ખસે એટલે 1 2, એટલે પોઈન્ટ ક્યાં આવે? 36, એટલે 536 પછી એટલે 536.9. શું જવાબ આવે? 536.9. નેક્સ્ટ ચોથું 12.85 ગુણ્યા 100, તો 2 સ્થાન જમણી તરફ 1 2 એટલે કેટલું થશે? 1285. નેક્સ્ટ 0.3 ગુણ્યા 10, એક સ્થાન જમણી તરફ, તો જવાબ આવશે 3. નેક્સ્ટ 0.7 ગુણ્યા 100. જ્યારે આવું આવે ત્યારે સર કન્ફ્યુઝન થાય. 0.7 ગુણ્યા 100 બરાબર, તો પોઈન્ટ 2 સ્થાન જમણી તરફ ખસે એટલે 0.7 થી 2 સ્થાન 1 2. તો અહીંયા આવે તો સર અહીંયા ખાલી પડ્યું ત્યાં શું મૂકવાનું? શૂન્ય મૂકવાનું. એટલે આ ઓફિશિયલ સાચો જવાબ કેટલો થઈ જાય? 70. સાચો જવાબ શું બને? 70. રેડી? નેક્સ્ટ 7મું 0.02 ગુણ્યા 100, તો 2 સ્થાન જમણી તરફ 1 2, જવાબ શું બનશે? 2. નેક્સ્ટ 8મું 0.04 ગુણ્યા 1000, જો 1000 આવ્યું 0.04 ગુણ્યા 1000, તો 1 2 ને 3 અહીંયા ખાલી પડ્યું ત્યાં શૂન્ય આવે એટલે કેટલા થઈ જશે? 40. કેટલા થઈ જાય? 40. રેડી? ચાલો જોઈએ. સાહેબ સમજાવું સરખું વ્યવસ્થિત, હજી નિયમ મુજબ સમજીએ. ચાલો 0.04 ગુણ્યા 1000 બરાબર 4 ના છેદમાં 100 ગુણ્યા 1000. 1 2 મીંડા ઉડી ગયા. હવે કેટલા? 4 ગુણ્યા 10, તો 40. આવું તમે બાકી બધા માટે પણ કરી શકો છો. જો પોઈન્ટ પછી 2 અંક હોય તો છેદમાં 100, પોઈન્ટ પછી 3 હોય તો છેદમાં 1000. રેડી? આ બધા જ નિયમો આપણે પોટેટો બેચમાં સમજાવેલા છે. પોટેટો બેચ ખાસ ધ્યાનથી જોજો. રેડી? નેક્સ્ટ 9મું 1.3 ગુણ્યા 100, તો 2 સ્થાન જમણી તરફ 1 2 ખાલી પડ્યું તો મીંડું એટલે 130. નેક્સ્ટ ભાગાકાર કરો. 11મો સવાલ શું? એવું ભાગાકાર કરો
0.6 ભાગ્યા 10. તો ખાસ યાદ રાખજો, કોઈ પણ દશાંશ સંખ્યા હોય, આપણે તો અત્યારે દશાંશ સંખ્યાની વાત કરી, એટલે દશાંશ સંખ્યાનો ભાગાકાર 10 સાથે કરો એટલે તમારું દશાંશ ચિહ્ન ડાબી તરફ એક સ્થાન ખસે. એક સ્થાન ક્યાં ખસે? ડાબી તરફ. તો દશાંશ સંખ્યાનો ભાગાકાર 100 સાથે કરો તો ડાબી તરફ કેટલા સ્થાન ખસે? 2 સ્થાન. અને દશાંશ સંખ્યાનો ભાગાકાર 1000 સાથે કરો તો કેટલા ખસે? 3 સ્થાન. રેડી છે? ડાબી તરફ. જેમ કે 0.6 ભાગ્યા 10, 0.6 ભાગ્યા 10. આ જે પોઈન્ટ છે તે ડાબી તરફ આવે એટલે આ બાજુ આવશે. સર અહીંયા પોઈન્ટ મૂકશો તો અહીંયા શું મૂકશો? અહીંનું પોઈન્ટ નીકળશે, અહીંયા પોઈન્ટ આવશે. 0.06. શું જવાબ આવે? 0.06. રેડી? જોઈએ નેક્સ્ટ. બીજું 1.2 ભાગ્યા 100. તો આ દશાંશ ચિહ્ન 1.2 ભાગ્યા 100. તો 1.2 નું દશાંશ ચિહ્ન ડાબી તરફ 1 2. અહીંયા દશાંશ ચિહ્ન આવે, અહીંયા ચોકડી લાગી જાય, અહીંયા 0 આવે, 0 આવે એટલે જવાબ શું બની જાય? 0.012. 0.012. રેડી? જોઈએ નેક્સ્ટ. 0.4 ભાગ્યા 100. 0.4 ભાગ્યા 100 એટલે 1 2. તો શું જવાબ બન્યો? 0.004. શું બન્યું? 0.04. સોરી 0.004 કીધું ને? બસ. નેક્સ્ટ ચોથું 2.03 ભાગ્યા 10. અહીંથી પોઈન્ટ નીકળે અહીંયા આવશે તો શું થાય? 0.203. 0.203. પાંચમું 6.31 ભાગ્યા 100. 6.31 ભાગ્યા 100. તો પોઈન્ટ ડાબી તરફ કેટલા સ્થાન? 2 સ્થાન. એટલે એક સ્થાન જાય એટલે 0.631. હજી એક જાય એટલે 0.0631. જો અહીંયાથી 2 સ્થાન આવી ગયું. ખબર પડી? હા. નેક્સ્ટ છઠ્ઠું 31.04 ભાગ્યા 10 બરાબર. તો શું થાય? એક સ્થાન ખસે એટલે અહીંયા આવશે 3.104. 3.104. નેક્સ્ટ 7 ભાગ્યા 1000. 7 ભાગ્યા 1000 તો 0.007. તો આવી ગયા 3 સ્થાન. 1 2 અને 3 થઈ ગયા 3 સ્થાન. નેક્સ્ટ આઠમું 13 ભાગ્યા 1000. 13 ભાગ્યા 1000 તો 0. જોજો 13 ભાગ્યા 1000 એટલે 1 2 અને 3 એટલે અહીંયા થઈ ગયું, અહીંયા પોઈન્ટ આવશે ને અહીંયા તો 0.013. નેક્સ્ટ 8.34 ભાગ્યા 10 તો એક પોઈન્ટ ડાબી તરફ તો 0.834. નેક્સ્ટ તમારી માટે ખાસ ઉપયોગી એવી નીચેની પીડીએફ પીપીટી, જેમ કે તમારી સ્વ અધ્યયન પોથી હોય કે ગાલા સ્વાધ્યાય પોથી હોય, સમજૂતી પ્લસ સ્વાધ્યાય હોય કે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક હોય કે પ્રયોગ પોથી ને ભૂગોળ પોથી હોય, અંગ્રેજી ગ્રામરના સોલ્યુશન હોય, યુનિટ ટેસ્ટ, આઈએમપી પેપર, અસાઇનમેન્ટ ને આઈએમપી પેપર ને આઈએમપી પ્રશ્નો હોય, તો તમામનું સંપૂર્ણ સોલ્યુશન વાળી પીડીએફ અને પીપીટી મળી જવાની છે આપણી પોતાની એપ્લિકેશન એટલે કે ઓશિયન કોચિંગ ક્લાસીસ પર, અથવા વોટ્સએપ પર પણ તમે મેળવી શકો છો. વોટ્સએપ પર પીડીએફ પીપીટી મેળવવા કોન્ટેક્ટ કરો 7046222254. 7046222254 એપ્લિકેશન પર પીડીએફ અવેલેબલ છે, મેળવી શકો છો. રેડી? ભૂલી ન જાતા, બધું તમારા કામનું છે, જરૂરી છે. બરાબર છે? તો આજે જ ખરીદી લેજો પીડીએફ અને પીપીટી. જોઈએ નેક્સ્ટ 12મો સવાલ. ગુણાકાર કરો. 0.3 ગુણ્યા 0.2. ગુણાકાર બે રીતે થઈ શકે. ગુણાકાર બે રીતે થઈ શકે. કાં તો તમે પોઈન્ટ વાળા નિયમો સમજી જાઓ, દશાંશ સંખ્યાના ગુણાકારના અમુક નિયમો સમજી જાઓ એના ઉપરથી, અથવા તમે જે દેશી પદ્ધતિથી ગુણાકાર કરો છો તે શું આવે? જો 0.3 ગુણ્યા 0.2 3/10 ગુણ્યા 0.2 એટલે 2/10. અંશનો ગુણાકાર અંશમાં 3 ગુણ્યા 2 છેદમાં 10 ગુણ્યા 10
બરાબર 3 દુ 6 છેદમાં 10 ગુણ્યા 10 100 બરાબર 6 ના છેદમાં 100 6 ના છેદમાં 100 એટલે એનો મીનિંગ કેવો થાય ખબર 6 ભાગ્યા 100 6 ભાગ્યા 100 એટલે તમને ખબર કે 2 પોઈન્ટ કઈ બાજુ ખસવાનું ડાબી તરફ એટલે 0.06 રેડી 0.06 વાત સમજાણી દાખલો મગજમાં ઉતરો ઓકે વેરી ગુડ રેડી જો તમને આ મેથડ યોગ્ય લાગે તો આ મેથડ અથવા મારી પાસે બીજો દાખલો છે એની માટેનું શોર્ટકટ તમને બતાવું હું કેવી રીતના શોર્ટકટ થી દાખલો ગણી શકું છું તે જો 0.7 ગુણ્યા 0.4 શું આપ્યું 0.7 ગુણ્યા 0.4 હું પોઈન્ટ ભૂલી જાઉં છું અત્યારે મને ખબર જ નથી કેટલા પોઈન્ટ આપ્યો હું યાદ રાખતો નથી હું 7 ચોક 28 આટલું સમજી શકું કેટલું સમજી શકું 7 ચોક 28 અને હવે હું પોઈન્ટ જોઈશ ભૂલી ગયો તો ને જોવું તો પડે જ ભાઈ કારણ કે પૃથ્વી પર કર્મનો સિદ્ધાંત છે કરેલા કર્મોનું ફળ મળે છે અહીંયા આપેલા પોઈન્ટ આપણે ભૂલી ગયા હતા તો એને યાદ તો કરવા પડે જ જે કામ આપણે બીજા સાથે કર્યું તો બીજા આપણી સાથે કરે આપણે કોઈકનું સારું કર્યું તો આપણું સારું થાય આપણે કોઈકનું ખરાબ કર્યું તો ખરાબ થાય એવી જ રીતે અહીંયા પોઈન્ટ ભૂલી ગયા હતા એને પાછા યાદ તો કરવા જ પડે તો યાદ કરીએ પોઈન્ટ પછી કેટલા અંક છે અહીંયા 1 પોઈન્ટ પછી 1 અંક એટલે પોઈન્ટ પછી ટોટલ કેટલા અંક થયા જુઓ અહીંયા 1 અને અહીંયા 1 એટલે કેટલા અંક થયા 2 અંક 1 વત્તા 1 એટલે કેટલા અંક થઈ ગયા 2 તો પોઈન્ટ પછી 2 અંક હોવા જોઈએ તો 1 અને 2 0.28 આ તમારી ઈઝી મેથડ બાકી આપણી જે પ્રોપર મેથડ કરીએ છીએ તો ગણવાની છે બરાબર ચાલો જોઈએ બરાબર 7 ના છેદમાં 10 ગુણ્યા 4 ના છેદમાં 10 બરાબર 7 ગુણ્યા 4 છેદમાં 10 ગુણ્યા 10 બરાબર 7 ચોક 28 10 દાન 100 ખ્યાલ આવી ગયો હવે ચલો આના બરાબર કેટલો જવાબ આવે 0.28 નીચે વાળું જે છે તે એક્સ્ટ્રા છે એ એમસીક્યુ માં કામ લાગે શેમાં એમસીક્યુ માં અથવા 1 માર્ક્સ આ બધી મેથડ શેના માટે કામની છે 1 માર્ક્સ માટે રેડી ચાલો નેક્સ્ટ 1.3 ગુણ્યા 1.2 આના બરાબર 13 ના છેદમાં 10 ગુણ્યા 12 ના છેદમાં 10 બરાબર 13 ગુણ્યા 12 આખાના છેદમાં 10 ગુણ્યા 10 ચાલો 13 ગુણ્યા 12 કરીએ 13 ગુણ્યા 12 0 3 એકા 3 1 એકા 1 3 દુ 6 2 એકા 2 સરવાળો 6 3 ને 2 5 ને 1 કેટલો થઈ જાય અંશમાં 156 છેદમાં 10 ગુણ્યા 10 એટલે 100 156 ના છેદમાં 100 100 વડે ભાગાકાર કરો એટલે 2 પોઈન્ટ કઈ બાજુ ખસવાનું ડાબી બાજુ એટલે જવાબ આવશે 1.56 રેડી 1.56 ક્લિયર થાય છે સમજજો ખાસ ધ્યાનથી સાહેબ દશાંશ ચિહ્ન ન દેખાય તો જ્યારે દશાંશ ચિહ્ન ન દેખાતું હોય જમણી બાજુ છેલ્લે હોય ક્યાં હોય જમણી બાજુ છેલ્લે હોય છે ચલો 0.23 ગુણ્યા 0.3 આના બરાબર શું થાય 23 ના છેદમાં 100 0.23 એટલે 23 ના છેદમાં 100 ગુણ્યા 0.3 એટલે 3 ના છેદમાં 10 બરાબર અંશનો ગુણાકાર અંશમાં 23 ગુણ્યા 3 છેદમાં 100 ગુણ્યા 10 બરાબર 23 તેરી તો 3 તેરી 9 3 દુ 6 એટલે 69 છેદમાં 100 ગુણ્યા 10 એટલે 1000 69 ના છેદમાં 1000 એટલે 0.069 0.069 ક્લિયર જોઈએ નેક્સ્ટ પાંચમો દાખલો 0.15 ગુણ્યા 0.9 0.15 ગુણ્યા 0.9 તો બરાબર 15 ના છેદમાં 100 ગુણ્યા 9 ના છેદમાં 10 બરાબર 15 ગુણ્યા 9 છેદમાં 100
ગુણ્યા 10 15 નવા 135 છેદમાં 100 ગુણ્યા 10 1000 બરાબર 135 ના છેદમાં 1000 એટલે 0.135 0.135 નેક્સ્ટ 2.5 ગુણ્યા 0.07 તો આના બરાબર 2.5 એટલે 25 ના છેદમાં 10 ગુણ્યા 0.07 એટલે 7 ના છેદમાં 100 7 ના છેદમાં 100 નેક્સ્ટ અંશનો ગુણાકાર અંશમાં 25 ગુણ્યા 7 છેદમાં 10 ગુણ્યા 100 25 સત્તા કેટલા બોલો બોલો 175 25 સત્તા કેટલા થાય 175 છેદમાં 10 ગુણ્યા 100 એટલે 1000 1000 વડે ભાગાકાર એટલે પોઈન્ટ ડાબી તરફ 3 સ્થાન ખસે એટલે બરાબર 0.175 0.175 નેક્સ્ટ 2.2 ગુણ્યા 0.12 તો બરાબર 22 ના છેદમાં 10 ગુણ્યા 12 ના છેદમાં 100 22 ના છેદમાં 10 ગુણ્યા 12 ના છેદમાં 100 બરાબર 22 ગુણ્યા 12 છેદમાં 10 ગુણ્યા 100 બરાબર 22 ગુણ્યા 12 ગુણાકાર કરી નાખો ચલો 22 ગુણ્યા 12 0 2 એકા 2 2 એકા 2 2 દુ 4 2 દુ 4 સરવાળો કરશો એટલે આવશે ચોગડે 4 2 ને 4 6 ને 2 ના 2 બેઠા એટલે 264 ના છેદમાં 1000 ખ્યાલ આવી ગયો ને 12 ગુણ્યા 22 કરો તો શું થાય 0 2 એકા સોરી 2 દુ 4 2 એકા 2 2 દુ 4 2 એકા 2 સરવાળો 4 6 ને 2 264 રેડી 264 ના છેદમાં 1000 એટલે 0.264 તમને બધો જ અંદાજ હવે આવી ચૂક્યો હશે એવું માનું છું રેડી આ બધા ગુણાકાર તમને આવડવા જોઈએ જે ગુણાકાર એવું લાગતું હશે એ હું તમને કરાવતો જઈશ 3.9 ગુણ્યા 0.17 બરાબર 39 ના છેદમાં 10 ગુણ્યા 17 ના છેદમાં 100 બરાબર 39 ગુણ્યા 17 છેદમાં 10 ગુણ્યા 100 એટલે આપણું સૌથી પહેલું કામ હશે 39 ગુણ્યા 17 નો ગુણાકાર કરવાનું ચાલો 39 ગુણ્યા 17 0 9 એકા 9 3 એકા 3 7 નવા 63 નો ત્રગડો વધી પડી 6 7 તેરી 21 21 ને 6 27 3 9 ને 7 16 નો છગડો વધી 1 3 ને 1 4 ને 2 6 663 એટલો જવાબ આવ્યો 663 ના છેદમાં 10 ગુણ્યા 100 એટલે 1000 ક્લિયર છે ચાલો ખાસ ધ્યાન રાખજો હા કઈ રીતે ગુણાકાર કરવાનો છે સૌથી મેન વસ્તુ અહીંયા ગુણાકારની હતી શેની મેન વસ્તુ છે ગુણાકારની ચાલો તો 663 ના છેદમાં 1000 એટલે 0.663 રેડી ચાલો આ થઈ ગયા જવાબ નેક્સ્ટ તમારી માટે ખૂબ જ ઉપયોગી એવી ગણિતની બેચ પોટેટો બેચ કે જે તમારા ગણિતને જોરદાર બનાવે યાદસભર બનાવે પરીક્ષામાં પૂછાય ત્યારે મુદ્દાઓ આવડી જાય એવું બનાવે મેથ્સ એટલે એવી બેચ ગણિતની તો પોટેટો બેચ કે જેની અંદર તમામ બાબતો ખૂબ જ ડીપલી ખૂબ જ વ્યવસ્થિત સમજાવેલી છે જો તમને ન સમજાય તો એ માટે ચેપ્ટર પૂર્ણ થયા ત્યારે એક લાઈવ ડાઉટ સેશન રાખવામાં આવશે રેકોર્ડેડ લેક્ચર હશે બધા એમાં એક લાઈવ ડાઉટ સેશન હશે ત્યારબાદ એમસીક્યુ ટેસ્ટ છે વોટ્સઅપ સપોર્ટ છે તમને કદાચ કઈ મૂંઝવણ છે તો તમે વોટ્સઅપમાં મેસેજ મોકલી શકો છો ગ્રુપ બનાવેલું છે પોટેટો બેચ એની અંદર તમે મેસેજ મોકલી શકો છો એ સિવાય વાલા વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ ટેસ્ટ સુપર ક્વોલિટીની પીડીએફ જે એપ્લિકેશનમાં જ તમે યુઝ કરી શકો છો એવી એપ્લિકેશન સાથે સાથે થિયરીની ખૂબ જ સમજાવટ કરેલી છે તો તમારા માટે ગણિતનો બેચ પોટેટો બેચ ખૂબ જ ઉપયોગી છે તો આજે જ ખરીદજો જોજો ભૂલાઈ ન જાય હો ને ચાલો જોઈએ જોજો આખા વર્ષની ફી કેટલાની માત્ર 499 આખા વર્ષ ભણવાનું ખાલી 500 રૂપિયા ભાઈ વધારે માહિતી માટે કોન્ટેક્ટ કરો 70 46 22 22 54
ટીમ દ્વારા સરસ મજાનો તમને જવાબ આપી દેવામાં આવશે. તમારી ક્યાંય પણ મૂંઝવણ હશે બધા જ પ્રશ્નોનું સોલ્યુશન ટીમ આપશે. જોઈએ નેક્સ્ટ 13મો ભાગાકાર કરો. પ્રશ્ન 13 ભાગાકાર કરો. ચાલો તો જોઈએ અહીંયા 0.8 ભાગ્યા 4. 0.8 ભાગ્યા 4 તો બરાબર 0.8 એટલે 8 ના છેદમાં 10 ભાગાકારનું થઈ જશે ગુણાકાર અને 4 નો વ્યસ્ત એટલે 1 ના છેદમાં 4 બરાબર 8. જો 8 છે ને અહીંયા 4 છે આપણને ખબર ઉડે એમ છે એટલે હું જો ડાયરેક્ટ એના માટેનું જ લખું 4 દુ 8 ગુણ્યા અંશનો છે 1 છેદમાં 10 ગુણ્યા 4. સરજી 2 વાળું ઉડે છે તો આ છેદના જે 10 છે એની જગ્યાએ લખી નાખો 5 દુ 10. 5 દુ 10 વાત સમજ્યા? 10 ની જગ્યાએ લખ્યા 5 દુ 10. હવે 4 ઉડી ગયા 2 ઉડી ગયા અંશમાં વધ્યો 1 છેદમાં વધ્યો 5. જવાબ આવે 1 ના છેદમાં 5. કેટલો જવાબ આવ્યો? 1 ના છેદમાં 5. સર આવો જવાબ ના રાખો અને મારે પોઈન્ટ વાળો લાવવો હોય તો છેદના 5 છે એને બનાવવા હોય 10. છેદના 5 ને બનાવવા છે 10. છેદના 5 ને બનાવવા હોય 10 તો છેદમાં ગુણવા પડે 2 વડે. 5 ને બનાવવા 10 તો 2 વડે ગુણો તો છેદમાં 2 વડે ગુણશો એટલે અંશમાં પણ 2 વડે ગુણવું પડે એટલે 2 એકા 2 છેદમાં 5 દુ 10 અને પછી આવે જવાબ 0.2. રેડી? પણ તમારે આવું નથી કરવાનું કાંઈ. તમારે આવું કઈ કરવાનું છે નહીં. તમારે ધ્યાન અહીંયાથી રાખવાનું છે. જે મેં નહોતા કર્યા ને 5 દુ 10 ત્યાં ધ્યાન રાખવાનું છે. જ્યારે પણ છેદમાં 10 100 કે 1000 વધે જ્યારે દશાંશ સંખ્યાઓનો ભાગાકાર કરતા હોવ ત્યારે છેદમાં કેટલા વધે? 10 100 1000 10,000 કોઈ પણ સંખ્યા વધે તો એને ઉડાડવાની નહીં. મીંડા એમનેમ રાખવાનું કારણ કે પોઈન્ટ લાવવાના છે આપણે. જવાબમાં શું લાવવાનું? પોઈન્ટ, દશાંશ ચિહ્ન લાવવાનું છે. તો જો અહીંયા શું વધ્યું? બરાબર 2 ના છેદમાં 10 અને 2 ના છેદમાં 10 એટલે જવાબ શું થઈ જાય? 0.2. સમજાણી મારી વાત? બસ આ જોવાનું છે. નેક્સ્ટ 13.6 ભાગ્યા 17. 13.6 એટલે 136 ના છેદમાં 10 ભાગાકારનું ગુણાકાર ને 17 નું થઈ જાય 1 ના છેદમાં 17. તો અત્યારે તો મારા ખ્યાલથી બધાને 17 નો ઘડિયો આવડતો હોય. આવડે કે ન આવડે? તો 17 8 136. 17 8 136 એટલે 17 ગુણ્યા 8 ગુણ્યા 1 છેદમાં 10 ગુણ્યા 17. અહીંયા આપણને ખ્યાલ આવી ગયો સર 17 17 ઉડી જાય તો જવાબ વધશે 8 ના છેદમાં 10. 8 ના છેદમાં 10 એટલે 0.8. 8 ના છેદમાં 10 એટલે જવાબ કેટલો થઈ જાય? 0.8. રેડી? નેક્સ્ટ ત્રીજું 2.8 ભાગ્યા 0.7 એટલે 28 છેદમાં 10 ભાગાકાર 0.7 એટલે 7 ના છેદમાં 10. હલો ધ્યાન રાખ્યો? શું પણ સાહેબ હવે મંડાણા છો એમ થતું હશે ને? ધ્યાન રાખજો. જોજો અહીંયા આપણે ભાગાકારનો ગુણાકાર કરીને સીધું 1 ના છેદમાં 17 કરતા. અહીંયા કેમ ન કર્યું? કારણ કે અહીંયા દશાંશ ચિહ્ન વાળી જે સંખ્યા છે ને એને પેલા અપૂર્ણાંકમાં ફેરવીએ છીએ એટલે નિશાની નહીં ફેરવવાની. જ્યારે અપૂર્ણાંકમાં કોઈ સંખ્યાને ફેરવતા હોય ભાગાકાર પછીની જો કોઈ સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવતા હોય ત્યારે પાછળની સંખ્યા ફેરવવી નહીં. ત્યારે ઘડીક રહેવા દેવી એમને. અને અપૂર્ણાંકમાં ફેરવી દશાંશમાંથી અપૂર્ણાંકમાં તો ભાગાકાર પછીની સંખ્યા એમને રહેવા દો. હવે જે કઈ છે ને તમે ફેરવો. હવે તમે તમારું કામકાજ શરૂ કરી દો. બરાબર 28 છેદમાં 10 ભાગાકારનું ગુણાકાર 10 ના છેદમાં 7. ચાલો તો જોઈએ 28 એટલે 4 સત્તા 28 ગુણ્યા 10 છેદમાં 10 ગુણ્યા 7. તમને ઘણું બધું ઉડાડતા આવડી જશે. હવે સર 7 7 ઉડી જાય 10 10. જો અંશ છેદમાં આખે આખું મીંડું ઉડતું હોય
અંશનું મીંડું ને છેદનું મીંડું તો ઉડાડ દેવાનું, પૂછવાનું જ નહીં, બરાબર. મીંડું મીંડું ઉડાડ દેવાનું, બરાબર. તો અહીંયા અંશમાં કેટલા વધ્યા જવાબ? 4. તો યસ 4 જવાબ. ક્લિયર? જોઈએ નેક્સ્ટ. 3.2 ભાગ્યા 0.08. તો આના બરાબર પહેલા તો આવશે 32/10 ભાગ્યા 0.08 એટલે 8/100. 8/100 બરાબર 32/10. ભાગાકારનું શું થઈ જાય? ગુણાકાર. 8/100 નું 100/8. મીંડું ઉડી ગયું. સૌ પ્રથમ તો હું શોર્ટકટ પર જાઉં છું. જ્યાં લાંબી પ્રોસેસ કરતો તો લાંબી પ્રોસેસ નહીં, શોર્ટકટ હવે સમજાવીશ. શા માટે પહેલા શોર્ટકટમાં ન જવાય? પહેલા આખી મેથડ શીખવાની, પછી શોર્ટકટ પર ઉતરવાનું. વચ્ચે ગુણાકાર છે એટલે આ રીતનું ઉડી શકે. અહીંયા પણ ખ્યાલ છે આપણને. 8 ચોક 32, 8 8 ઉડી જાય. તો અંશમાં વધ્યા 4 ગુણ્યા 10 બરાબર જવાબ આવશે 40. રેડી? 4 વધ્યા હતા, 10 વધ્યા હતા, એટલે 4 ગુણ્યા 10 એટલે 40. બાકી બધું પૂરું. રેડી? નેક્સ્ટ તમારી માટે પાંચમો સવાલ. પ્રશ્ન 13 નો પાંચમો. 0.25 ભાગ્યા 0.5 એટલે 25/100 ભાગ્યા 5/10 બરાબર 25/100 ગુણ્યા 10/5. ક્લિયર? મીંડું ઉડી ગયું. પચું 25 5 5 ઉડી ગયા. તો અંશ છેદમાં કેટલો વધ્યું? 5/10. કેટલો જવાબ આવ્યો? 5/10 બરાબર. તો 5/10 એટલે કેટલો જવાબ આવે? 0.5. કેટલો જવાબ આવશે? 0.5. વાત સમજાય છે ને? ઓકે, ચાલો નેક્સ્ટ. આમાં પણ શોર્ટકટ યુઝ થાય, પણ આપણે કોઈ કરતા નથી અત્યારે. આપણે કોઈ પણ શોર્ટકટ યુઝ કરતા નથી. રેડી? ચાલો બરાબર 2.4 એટલે 24/10 ભાગ્યા 1.2 એટલે 12/10 બરાબર 24/10 ગુણ્યા 10/12. અહીંયા મીંડું ઉડી ગયું. 12 દુ 24, 12 ઉડી ગયા. જવાબ કેટલો વધ્યો? બગડે 2. રેડી? બગડે 2 જવાબ. નેક્સ્ટ સાતમું. 0.56 ભાગ્યા 0.08. ચાલો જોઈએ. તો બરાબર 56/100 ભાગાકારનું ગુણાકાર નથી કરવાનું, હજી વાર છે. તમે આવું જ કરવાના છો ઉતાવળમાં. જો ભઈલાઓ ભાગાકાર પછી પોઈન્ટ વાળી સંખ્યા આપી તો પહેલા એને અપૂર્ણાંકમાં ફેરવો, પછી નિશાનીની રામાયણ શરૂ કરો. કારણ કે ગણિતમાં સૌથી મોટી જો કોઈ ઉપયોગી વસ્તુ તો નિશાની છે. એટલે જ તો ગણિત માટે બનાવેલું સરસ મજાનું સોંગ. ભૂલો ભલે બીજું બધું પણ નિશાનીને ભૂલશો નહીં. અગણિત છે માર્ક નિશાનીના, એ વાત કદી વિસરશો નહીં. જે ભૂલ્યા નિશાની એને ગુમાવ્યા માર્ક્સ, એ વાત કદી ભૂલશો નહીં. એ વાત કદી ભૂલશો નહીં. બરાબર? આવું સોંગ છે, યાદ રાખજો નિશાની માટે. ચલો ભાગાકારનું ભાગાકાર 8/100 બરાબર 56/100 ગુણ્યા 100/8. ચલો ઉડાડતા આવડે ને? 100 ઉડી ગયા ડાયરેક્ટ. 8 સત્તા 56, 8 8 ઉડી ગયા. રેડી? તો અંશમાં વધ્યા કેટલા? 7. તો 7 જવાબ. એટલું સહેલું છે, બોલો. ચાલો જોઈએ નેક્સ્ટ. 0.06 ભાગ્યા 0.02 આઠમો દાખલો. તો આના બરાબર 6/100 ભાગ્યા 2/100 બરાબર 6/100 ગુણ્યા 100/2. 100 ઉડી ગયા. 3 દુ 6, 2 2 ઉડી ગયા. ફાઇનલ આન્સર આપણો કેટલો આવે? 3 ગડે 3. કેટલો આવશે? 3 ગડે 3.
રેડી છે? ખાસ તમારી માટે સરસ મજાનો દાખલો હતો. નેક્સ્ટ. અરે વાહ, અહીંયા આપણા પ્રશ્ન નંબર 10 થી 13 નું સોલ્યુશન પૂરું થયું. ચેપ્ટર 2 ના આગળના પ્રશ્ન સાથે આપણે ફરી પાછા મળીશું ભાગ 5, 14 થી 16 સાથે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો હું આપની વિદાય લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરુ ગુજરાત, ટાટા, બાય બાય, આવજો. જોજો પોટેટો બેચ ને પીડીએફ ભૂલાઈ ન જાય. હા.